આપણા ગુજરાતનો ગરબો લોકલથી ગ્લોબલ બન્યો છે. આ ગરબો શબ્દ મૂળે ગર્ભદીપમાંથી આવ્યો છે. ગર્ભદીપમાંથી ગરબો અને તેમાંથી ગરબો શબ્દ આવ્યો છે. ગરબો એ લાસ્ય નૃત્યનો પ્રકાર છે અને તેની ઉત્પત્તિ પાછળની કથા એવી છે કે ઓખા એટલે કે અશોક સુંદરી જે મા પાર્વતીની દીકરી હતા, તેમને મા પાર્વતીએ શ્રાપ આપ્યો હતો. તે કારણે તેમનો બીજો જન્મ ઉષા તરીકે બાણાસુરના ઘરે દાનવ કુળમાં થયો હતો. આ ઉષાના લગ્ન કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયા હતા. ત્યારે ઉષાએ એવી માનતા માની હતી કે હે માં, જો હું મારા પતિ અનિરુદ્ધ સાથે સહી સલામત દ્વારકા પહોંચી ગઈ તો તારા ચરણે આરાસુરમાં ગર્ભદીપ અર્પણ કરીશ. કારણ કે આ ઉષા અને અનિરુદ્ધના લગ્નમાં ઘણી બાધાઓ હતી. તે અસુરરાજના પુત્રી હતા. એ કારણે આરાસુરના પર્વત ઉપર માં અંબિકાની આરાધના રૂપે ઉષાએ માથે ગર્ભદીપ ધારણ કરી નૃત્ય કર્યું અને સૌ દ્વારકાવાસીઓએ તેની સાથે ગરબા ગાયા. ઉષા સાક્ષાત માં પાર્વતી પાસે આ ગાન નૃત્ય શીખ્યા હતા. એટલે આમ જોવા જઈએ તો માં પાર્વતીએ સૌ પ્રથમ ભગવાન સદાશિવ સમક્ષ ઝાંઝરના ઝણકારે અને તાલીઓના તાલે આ નૃત્ય કર્યું હતું. ત્યારબાદ ઉષા દ્વારા આ નૃત્ય આરાસુર અને દ્વારિકા થકી આખા ગુજરાતમાં એનો પ્રચાર પ્રસાર થયો. આરાસુરની એ અંબા ભવાનીના પર્વતનું મૂળ નામ ગર્ભર છે અને જેનું અભ્રંશ થતાં તે ગબ્બર નામે ઓળખાયો. અને આજે આપણે સૌ એ પર્વતને ગબ્બરગઢ તરીકે ઓળખીએ છીએ, જે અનેકોની આસ્થાનું પ્રતીક છે. ગુજરાતીઓને ગરબા એકબીજાના પર્યાય મનાય છે, તો ગુજરાતીઓનું ચૈતન્ય અને શક્તિની ભક્તિ આ ગરબામાં પડઘાય છે. તો આપ સૌને આવનારી આસો નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.